નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ઇંગ્લિશ યુનિટ 6 રીડ 3 ડેટિંગ ટેકનોલોજી. આમ તો સમય નિર્ધારણની ટેકનોલોજી. દોસ્તો, આજના વિડીયો લેક્ચરમાં તમને એક રીડ 3 સમજાવવાનું છે. આશા રાખીએ કે તમને વિડીયો લેક્ચર ખૂબ કામમાં આવશે. તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. દોસ્તો, રજૂ કરીએ છીએ ડેટિંગ ટેકનોલોજી. આમ તો શબ્દ જાણીતો છે. અહીંયા એનો અર્થ છે કે ગુના શોધન માટે, જે ગુનાઓનું શોધ કરવાની છે, તો એના માટે અતિ પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ કરવા ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી એટલે ડેટિંગ ટેકનોલોજી. આમ તો દોસ્તો, ડેટિંગમાંથી ડેટ શબ્દ અલગ પાડો તો તમને ખબર, ડીએટી ડેટ એટલે તારીખ પણ થાય, ડીએટી ડેટ એટલે ખજૂર પણ થાય, હે ને? અને ડીએટી ડેટ એક વર્બ છે, અહીંયા ક્રિયાપદ તરીકે છે, વર્બ, હા, ક્રિયાપદ છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ ક્યારે હયાત હતી કે કોઈ ઘટના ક્યારે બની તે સમય નક્કી કરવો એટલે ડેટ. એટલે મગજમાં બેસાડી દો, DATE, ડેટ એટલે તારીખ અથવા સમય નક્કી કરવો. બરાબર, ઇઝ એ વર્બ. ઓકે દોસ્તો, ચાલો તો ડેટિંગ ટેકનોલોજીમાં શેની વાત કરવાની છે એ આપણે નાનો એવો પાઠ છે, એને સમજીએ. એની પહેલા વાર્તા જુઓ. સમય પારખવાની પદ્ધતિ ગુના શોધકો માટે ઇતિહાસકારો તથા જેઓ સંસ્કૃતિનો ઇતિહાસની દ્રષ્ટિએ ઊંડો અભ્યાસ કરે છે તેવા વિદ્વાનો માટે ખૂબ જ અગત્યની છે. કયા સમયે કઈ ઘટના બની હતી, કયા સમયે લોકો કઈ ચીજવસ્તુઓ ઉપયોગ કરતા હતા, તે જાણવું તેમના માટે અત્યંત જરૂરી છે. રેડિયો કાર્બન ડેટિંગ, બરાબર, અને વગેરે પ્રાચીન સમય જાણવા માટે વપરાતી જાણીતી પદ્ધતિઓ છે. તે સમયે કેવી કુદરતી અને માનવ સર્જિત વસ્તુઓનો ઉપયોગ થતો હતો એ બી જાણવું ખૂબ મહત્વનું છે. તો દોસ્તો, આપણે અહીંયા આ યુનિટની અંદર કેટલાક નવા શબ્દો, સિમિલર શબ્દો સાથે આ યુનિટને સમજવા પ્રયત્ન કરીએ, લાઇન ટુ લાઇન, વર્ડ ટુ વર્ડ. લેટ્સ બિગિન. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. હવે ડેટિંગ સમજાઈ ગયું? યસ, બરાબર. તારીખ નક્કી કરવી. ઓબ્જેક્ટ એટલે પદાર્થ, બરાબર. તો પદાર્થ. એન્ડ આર્ટિફેક્ટ, તો આર્ટિફેક્ટ એટલે માનવ સર્જિત વસ્તુ, હાથ કારીગરીની વસ્તુ, બરાબર છે. માનવ સર્જિત, આર્ટિફેક્ટ, માનવ નિર્મિત વસ્તુ, નાઉન છે. આર ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ, એરિયા એટલે વિસ્તાર કે ક્ષેત્ર, એ આપ જાણો છો. ઇન્વેસ્ટિગેશન એટલે શોધ, બરાબર છે. તો પદાર્થો અને વસ્તુઓનો સમય નક્કી કરવો તે તપાસનું રસપ્રદ ક્ષેત્ર છે, વિસ્તાર છે, બરાબર છે. ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ, અહીં જો વર્બ તરીકે લીધું છે, ટુ ડેટ, તારીખ કે સમય નક્કી કરવો. ઓબ્જેક્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન્ડ અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન્ડ. તો ગુના શોધકો છે, તપાસ કરનારાઓ, એને ઇન્વેસ્ટિગેટર્સ કહેવાય છે. તપાસ કરનારાઓનો વસ્તુના સમય અને તેની આસપાસ શું બન્યું અને તે ક્યારે બન્યું તે સમજવા માટે તે જરૂરી છે. એટલે ઇન્વેસ્ટિગેટરને નીડ એટલે જરૂર છે, બરાબર. આ પદાર્થ છે, એને ઓળખવાની, સમજવાની, ઘટના ક્યારે બની હતી, તેની આસપાસ શું બન્યું હતું તે જાણવું જરૂરી છે. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ. તો ઇતિહાસમાં, હિસ્ટ્રી એટલે ઇતિહાસ, ઇતિહાસમાં પર્ટિક્યુલર ઓબ્જેક્ટ ક્યારે યુઝ થતો હતો, પેસિવ વોઇસ, વોઝ યુઝડ, ક્યારે યુઝ થતો હતો, કયા સમયે યુઝ થતો હતો, તે સમજવું પણ અહીંયા જરૂરી છે, બરાબર. એટલે આપણા માટે એ મદદ કરે છે દોસ્તો, સમજવામાં આપણને આ ડેટિંગ ટેકનોલોજી નામની પદ્ધતિ મદદ કરે છે. સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ બાય સ્કોલર્સ studying historical civilizations, rocks, ancient cultures or crime investigators, etc. દોસ્તો, અહીંયા જુઓ, સચ ઇન્વેસ્ટિગેશન્સ, તો ઇન્વેસ્ટિગેશન્સ એટલે યસ, બરાબર, ઇન્વેસ્ટિગેશન્સ એટલે આપણી તપાસ. સ્કોલર એટલે વિદ્વાન માણસો. કેવા વિદ્વાન માણસો? કે જે સ્ટડિંગ એટલે અભ્યાસ કરતા હોય. હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, તો ઐતિહાસિક સભ્યતાનો અભ્યાસ કરતા હોય. પછી રોક, ખડકોનો અભ્યાસ કરતા હોય. એન્શિયન્ટ કલ્ચર, પ્રાચીન સંસ્કૃતિઓનો અભ્યાસ. ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ,
અથવા તો અપરાધ તપાસકર્તાઓ, બરાબર છે, વગેરેને મદદ કરે છે. તો આ રીતે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઓકે દોસ્તો, ચાલો. Several techniques are used to establish the ages of various ancient natural objects and artifacts. દોસ્તો, અહીં સેવરલ એટલે અનેક, એટલે વિવિધ. તો વિવિધ પ્રાચીન કુદરતી પદાર્થો, એસ્ટાબ્લિશ ધ એજીસ ઓફ વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ. જુઓ, નેચરલ એટલે કુદરતી પદાર્થો, તો એન્શિયન્ટ એટલે પ્રાચીન, વેરી ઓલ્ડ. તો વિવિધ પ્રાચીન કુદરતી પદાર્થો તથા વસ્તુઓની ઉંમર, આર્ટિફેક્ટ એટલે માનવ નિર્મિત વસ્તુઓ, એની ઉંમર સ્થાપિત કરવા માટે અસંખ્ય, સેવરલ એટલે અસંખ્ય, ઘણી બધી ટેકનિક એટલે બધી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. ઘણી બધી પદ્ધતિઓ રેડિયો એક્ટિવિટી કહેતા કિરણોત્સર્ગ પર આધારિત છે. હા, રેડિયો એક્ટિવિટી એટલે શું? યસ, તો અણુ કેન્દ્રનું આપોઆપ વિઘટન થવાની પ્રક્રિયા એટલે કહેવાય રેડિયો એક્ટિવિટી. વેરી ગુડ. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. દોસ્તો, આવી એક પદ્ધતિ કઈ છે? તો કે રેડિયો કાર્બન સમય નિર્ધારણ પદ્ધતિ. રેડિયો કાર્બન ડેટિંગ એટલે શું? તો કે આ ટેકનિક ફોર મેઝરિંગ, શું કહેવાય? આ ટેકનિક ફોર મેઝરિંગ ધ એજ ઓફ એન્શિયન્ટ ઓબ્જેક્ટ. પ્રાચીન વસ્તુઓના સમય માપવા માટેની પદ્ધતિ, ટેકનિક એટલે રેડિયો કાર્બન ડેટિંગ. દોસ્તો, મોસ્ટ એમપી વાક્ય, રેડિયો કાર્બન ઓર કાર્બન 14, રેડિયો કાર્બન અથવા કાર્બન 14 14 ઇઝ અ ફોર્મ. જુઓ, ફોર્મ છે, સ્વરૂપ છે, ઓફ ધ એલિમેન્ટ. એલિમેન્ટ એટલે તત્વ, કાર્બન. તો જુઓ, વિચાર કરજો, કાર્બન 14 તે કાર્બન તત્વનું એક સ્વરૂપ છે. મોસ્ટ એમપી વાક્ય જો ટ્રુ ફોલ્સમાં પૂછાશે. ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. દોસ્તો, અનસ્ટેબલ એટલે કેવું? તો કે નોટ કોન્સ્ટન્ટ, એટલે એમ કહીને સતત બદલાતું રહેતું, એમ કહીને અસ્થિર, અનસ્ટેબલ કહેવાય. બરાબર ને? યસ, ફ્લક્ચ્યુએશિંગ થતું હોય. વીકલી એકદમ નબળા છે. જુઓ, તો શું કહેવા માંગે છે? કે તે અસ્થિર અને નબળું રેડિયો એક્ટિવ એટલે કે કિરણોત્સર્ગ છે. ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. મોસ્ટ એમપી વાક્ય છે. કાર્બન 12 અને કાર્બન 13 સ્થિર સ્વરૂપ વાળા કાર્બન છે. કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ એન્ડ ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર. અપર એટમોસ્ફિયર એટલે ઉપરના વાતાવરણમાં, ઉપલા વાતાવરણમાં. બરાબર? તો કાર્બન 14 સતત સ્વરૂપ બદલે છે અને ઉપરના વાતાવરણમાં બદલાવ લાવે છે. બરાબર છે? ચાલો આગળ જુઓ. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14. સમજવા જેવું છે. પ્લાન્ટ્સ એટલે છોડ, એનિમલ્સ એટલે પ્રાણીઓ. તો છોડ અને પ્રાણીઓ તેના જીવનકાળ દરમિયાન, થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ, તેઓના જીવનકાળ દરમિયાન કાર્બન 14 લે છે. બરાબર? વેન ધે ડાઈ, જ્યારે આવા પ્રાણીઓ, છોડ મૃત્યુ પામે છે ત્યારે તે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન, ત્યારે તેઓ કાર્બન એક્સચેન્જ એટલે બદલવાનું બંધ કરે છે. એન્ડ ધેર કાર્બન 14 ધેન સ્ટાર્ટ્સ ટુ ડિક્રીઝ, અને પછી કાર્બન 14 છે એ ડિક્રીઝ થવાનું શરૂ થાય છે, ઘટવાનું શરૂ થાય છે. એટ એ રેટ. હવે ડિક્રીઝ એટલે ઘટવું અને ઇન્ક્રીઝ એટલે વધવું. તો કઈ રીતે ઘટે? કેટલી માત્રામાં ઘટે? ડિક્રીઝ એટલે ગો ડાઉન, ડિક્રીઝ એટલે બીકમ લેસ, ડિક્રીઝ એટલે ઓછું થવું. બરાબર? એટ એ રેટ. ડિટરમાઇન્ડ એટલે નક્કી કરેલા દરે, ડિટરમાઇન્ડ, ડિસાઇડેડ, નિર્ધારિત, બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે. ડીકે એટલે લખો ડિક્લાઇન, ઓછું થઈ જવું. ડીકે, ડિક્રીઝ પણ એને કહી શકાય, ડીકેને. ડીકે એક વર્બ છે. યસ, બરાબર છે? સમજી લો. તો સ્ટાર્ટ્સ ટુ ડિક્રીઝ એટ એ રેટ ડિટરમાઇન્ડ બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે. તો શું સમજાયું? યસ. તો તેમાં, તો આ પદ્ધતિ આ રીતે વિકસાવવામાં આવેલ છે કે જેમાં બાકી રહેલ કિરણોત્સર્ગ માપવામાં આવે છે.
બરાબર, કેટલું બાકી રહેલું છે એ માપવામાં આવે છે. કારણ કે ડિક્રીઝ થશે તો પછી ઓછું તો થઈ જશે ને. પ્રાણી કે છોડ મૃત્યુ પામે ત્યારે 100% એનામાં કાર્બન 14 છે. હવે 5 દિવસ 25 દિવસ કે 50 વર્ષ પછી જ્યારે ચેક કરવામાં આવે છે ત્યારે કાર્બનનું પ્રમાણ એમાં ઘટી જવાનું છે. બરાબર, એની માત્રા પ્રમાણે ઘટશે. સમજ પડી? યસ. તો ધીસ મેથડ ઇઝ ડિઝાઇન ટુ મેઝર ધીસ લેફ્ટ ઓવર, બાકી બચેલા, એને લેફ્ટ ઓવર કહેવાય, બાકી બચેલા, વણ વપરાયેલા, હા, વધારાના શેષ, રિમેનિંગ, બરાબર, લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી. બરાબર, તો કેટલું બાકી રહ્યું છે તેનું માપ કાઢવામાં આવે છે, મેઝર કરવામાં આવે છે. બાય નોવિંગ હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ, ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ when it died can be known. તો નમૂનામાં કેટલું કાર્બન 14 છે તે જાણીને તે સજીવ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે તેની ઉંમર કેટલી હતી તે જાણી શકાય છે. આ રીતે આપણે આ સજીવોની ઉંમર જાણી શકાય છે. સૌથી મહત્વની વાત દોસ્તો અહીંયા આપણે કરી રહ્યા છીએ. બરાબર છે. આવી જ એક બીજી મેથડ છે. વન અધર મેથડ આર ઓલ્સો યુઝડ લાઈક. કઈ મેથડ છે? ચાલો, આર્કિયોલોજી. બરાબર છે, આ બીજી મેથડ છે. આર્કિયો મેગ્નેટિક એટલે પુરાતત્વિક ચુંબકતા. આ પણ એક ડેટિંગ પદ્ધતિ છે. જુઓ તો દોસ્તો, બીજી એક પદ્ધતિ પુરાતત્વીય ચુંબકીય રીતે સમય નિર્ધારણ કરવાની પદ્ધતિ છે. ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ. આ પદ્ધતિ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના અપાકર્ષણ પર આધારિત છે. રિવર્સલ, રિવર્સલ એટલે સ્ટેટ ઓફ ટર્નિંગ બેકવર્ડ, એટલે કે ઉલટાવું. બરાબર ને? યસ. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. દોસ્તો, અહીંયા એક બીજી પદ્ધતિ છે. જુઓ, વૃક્ષ જે હોય ને એના વલય સમય નિર્ધારણ પદ્ધતિએ, બરાબર, એક અલગ પ્રકારની. જો ટ્રી રિંગ, વૃક્ષ હોય ને એનું જે થડ હોય ને એ થડ ઉપર જે રિંગ હોય ને એ રિંગની ડેટિંગ પદ્ધતિ છે. એના ઉપરથી એની જે ડિઝાઇન હોય ને એના આધારે નક્કી થાય. જુઓ, each year changes occur એટલે થવું કે બનવું, happen within a tree by factors like rainfall etc. તો જો વરસાદ ને વગેરે જે ટાઢ તડકો આવે ને એને કારણે આ વૃક્ષની જે રિંગ છે ને એમાં ફેરફાર આવે. બરાબર, દર વર્ષે. તો એ જે ફેરફાર આવે છે એ ફેરફારને ધ્યાનમાં લઈ અને આ લોકો સમય નક્કી કરે છે કે કેટલા વર્ષ પહેલા વૃક્ષ કપાયું હશે. These changes can be seen in form of ring pattern. રિંગની પેટર્ન છે ને ઉપરની, જેમ આપણે કેમ ફિંગરપ્રિન્ટ હોય એવી રીતે, વિધિન અ ટ્રી ટ્રંક. તો વૃક્ષના થડમાં આ જોઈ શકાય છે ફેરફારો. ધીઝ આર યુઝડ એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક. તો આ ટેકનિક છે એ સમય નિર્ધારણની ફિંગરપ્રિન્ટ તરીકે ઓળખાતી ટેકનિક છે. દોસ્તો, તો તમને ખબર પડી ગઈ કે હવે ફિંગરપ્રિન્ટ જુદી જુદી અલગ અલગ રીતે આપણે ઓળખી શકીએ છીએ અને સજીવની ઉંમર નક્કી કરી શકીએ છીએ. દોસ્તો, ચાલો, તેના કેટલાક શબ્દો છે અહીં ગ્લોસરીના, એ પણ તમે જોઈ લો. અને આશા રાખીએ કે તમને આ લેક્ચરની અંદર બધા જ પેરેગ્રાફ, બધા જ સવાલ, બધા જ શબ્દો, સિમિલર વર્ડ્સ આવડી ગયા છે. ઓકે દોસ્તો, ચાલો, તો તમે તમારા ટેક્સ્ટબુકમાં બરાબર પાઠને બીજી વખત વાંચી તૈયારી કરી લેજો. આશા રાખીએ કે તમને હવે ગુજરાતી કરવામાં કોઈ તકલીફ નહીં પડે. ઓકે દોસ્તો, ફરીથી નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.